અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળતા અમરેલી જિલ્લામાં ખુશીની લહેર ઉઠી હતી। અમરેલી જિલ્લાના તમામ ભાજપના કાર્યાલયોમાં ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે મોં મીઠું કરાવીને ખુશી મનાવવામાં આવી હતી। સાથે ભાજપના મહિલા આગેવાન કાર્યકર બહેનો કૌશિકભાઈ રાજ્ય મંત્રીમંડળમાં શપથ લીધા તેની ખુશીમાં નાગનાથ દાદાના મંદિરે આશીર્વાદ લેવા ગયેલ તેમજ કૌશિકભાઈ ઉપર નાગનાથ દાદાના આશીર્વાદ કાયમ રહે અને અમરેલી જિલ્લાનો ખૂબ વિકાસ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી। રિપોર્ટર સરફરાઝ ખોખર, શિનોર સમાચાર ન્યૂઝ, અમરેલી। કૌશિકભાઈ વેકરિયા સાહેબે જે મંત્રી મંડળમાં જે શપથ લીધા છે એના અનુસંધાને આજે નાગનાથ દાદાએ અમે આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ। નાગનાથ દાદાના કાયમી આશીર્વાદ એમના પર રહે અને અમરેલીને એક નવી વિકાસની તક આપે। આજે સૌ કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે। કૌશિકભાઈને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ। ખૂબ આગળ વધો એવી નાગનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના।